વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું તો ખેતીવાડી અતુલ ફાર્મર. ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે પવનની ઠંડી માવતાની વરસાદની ઝાપટા અને સાથે આપણે કચ્છ ખાતરાની વિશે થોડી અગત્યની માહિતી આપવાની છે. તો પ્રથમ હું આપને જણાવી દઉં છું. આમ તો પવન ઝડપ આપને જણાવી દઉં છું. એમાં આવતીકાલે 30 જાન્યુઆરી 2023 પવનના ઝડપ નોર્મલ થઈ જવાની છે. એટલે તે આવતીકાલે કોઈ પણ ખેડૂતને મિત્રો ઊંચાઈવાળા પાકમાં પિયત આપવું હોય તો આપી શકો. કાલથી પવનની ફીટ છે, નોર્મલ છે તો બીજા નંબરની અંદર ઠંડી છે. આમ જોવા જઈએ તો છેલ્લા 2 અઠવાડિયામાં કન્ટિન્યુ ઠંડી ચાલી રહી હતી. એમાં હવે આવતીકાલે એક દિવસ નોર્મલ તાપમાન છે. લગભગ 2 ડિગ્રી સુધી ઊંચું આવશે. 30 તારીખ તાપમાન સુધી ઊંચું આવશે, પણ ફરીથી પાછું 31 જાન્યુઆરી ફરીથી પાછું તાપમાન નોર્મલ થશે. એટલે ઠંડી હજુ પણ તંચી રહેવાની 5 તારીખ સુધી. પણ આપણે ઠંડીમાં કોઈ મોટી રાહત નથી મળવાની. સામાન્ય 1-2 ડિગ્રી રાહત મળે, બાકી મોટી રાહત મળે એવી શક્યતાઓ નથી. આ વખતે બીજી એક વાત કરવાની છે માવઠાની વરસાદની વિશે. માવઠાની વરસાદની એટલા માટે વાત કરવાની છે, ફરીથી ગુજરાતમાં અમુક સીમિત વિસ્તારમાં અંદર માવઠાની ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. માવઠાની ઝાપટા વાત છે તો આમ તો ગુજરાતમાં દરેક ખેડૂતને ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. પણ એક ચોક્કસ વાત છે, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં અમુક ગ્રામ્ય વિસ્તારમાં એટલે 2 ફેબ્રુઆરી રોજ માત્ર 1 દિવસની માટે છૂટો થવાયો એકદમ સામાન્ય ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. જે વિસ્તારમાં છે જેમાં ખાસ કરીને રાજપીપળામાં, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા સુધીનો જે વિસ્તાર છે એમાં પણ ખાસ મધ્યપ્રદેશ બોર્ડર તરફ ગામડાઓ હોય છે. જે ગામડાઓ માત્ર 2 ફેબ્રુઆરી રોજ 1 દિવસમાં માટે સામાન્ય ઝાપટા પડે એટલે સીમિત વિસ્તારોમાં ઝાપટાની શક્યતાઓ છે. બાકી ઓલ ગુજરાતમાં હવામાન છે રાજસ્થાન મુજબ છેલ્લું ખુલ્લું રહેવાનું છે. એટલે બીજા કોઈ વિસ્તારમાં ચિંતાનું કારણ નથી. અને અત્યારે જે પ્રમાણે કચ્છ ખાતરાનો આપણે જોવા મળી રહ્યા. આમ જોવા જઈએ તો આપણે જ્યારે પણ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આપણું નવું વર્ષ ચાલુ થયું હતું. કારતક મહિનામાં એકદમ ત્યારથી પણ આપણે માહિતી આપી હતી. કારતક મહિનામાં એકમ લઈને જે આપણે ફાગણ મહિનામાં પૂનમ એટલે તે હોળી સુધી આકાશમાં કચ્છ ખાય સામાન્ય વાદળથી પણ જે આકાશમાં લીટોતા થઈ જે પ્રકારના કચ્છ થતા હોય તે કચ્છ 2025માં દિવસ પ્રતિ ચોમાસામાં દરમિયાન આપણે વરસાદને રૂપ અસર કરતા હોય છે. એમ જોવા જઈએ તો ડિસેમ્બરમાં કચ્છમાં પ્રમાણ ઓછું રહ્યું. જાન્યુઆરીમાં મહિનામાં કચ્છનું પ્રમાણ સારું રહ્યું. જ્યારે અત્યારે ઘણી જગ્યાએ કચ્છ થઈ રહ્યા છે અને હજી તો પણ આવનારો લગભગ 5 દિવસ સુધી આપણા ગુજરાતમાં આકાશની અંદર કચ્છ જોવા મળશે. કચ્છને વાદળ જોવા મળે એટલે પણ પ્રક્રિયા કન્ટિન્યુ ચાલુ રહેવાની છે. આમ જોવા જઈએ તો જ્યાં સુધી કચ્છ આપણે જ્યાં સુધી જોવા મળે ત્યાં સુધી હજી સુધી ઠંડીમાં રાહત નહીં મળે. જ્યારે પણ સંપૂર્ણ કચ્છ છે એ થવાનું બંધ થઈ જશે. જ્યાર પછી ઠંડીમાં રાહત મળે ત્યારે પછી પાછા ફરીથી કચ્છ થવાનું ચાલુ થાય એવી આપણે શક્યતાઓ રહેલી છે. એટલે તે હમણાં કચ્છમાંથી પણ રાહત નહીં મળે. ખાસ કરીને ઠંડી પણ હમણાં યથાવત રહેવાની છે. પણ પવનની જે ઝડપ છે આવતીકાલે ઘટી જવાની છે. માત્ર 1 દિવસ છે એટલે 2 ફેબ્રુઆરી રોજના રાજ્ય સીમિત વિસ્તારો અંદર માવઠાની ઝાપટા પડે એવી શક્યતાઓ રહેલી છે. એટલે હવામાનની ખૂબ જ અગત્યની માહિતી હતી. મેં આ વિડીયો અંદર આપવાનો પ્રયાસ કર્યો છે. વિશે માહિતીનો એક જ વિડીયો આપવામાં આવે છે. અત્યારે આ વિડીયોની અંદર જેટલું અંતમાં દરેક મિત્રો વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જોઈએ. તમે એમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ન સમજાય તો તમે આ વાંચી લેજો. જય જવાન જય કિસાન.